નમસ્તે. નવસાધુ છગન ગોધાણી, વીણેલા મોતી મણકા નંબર 46. આજથી થોડાક દિવસ પહેલાં મારી ઘરે ફોન આવ્યો સુરતથી કે રાજ નવરો ક્યારે થવાના છે? કેમ? એ કે 3 વર્ષ લગ્ન થઈ ગયા, હજી રોટલો ખાવાના થયો. બોલો. કારણ કે રોટલો આપણે પહેલાં બધા લગ્ન થતા એટલે રોટલા પ્રથા હતી. આપણે બધાને ઘરે રોટલો ખવડાવે છે લગ્ન થાય પછી. હવે આ પ્રથા નીકળી ગઈ એટલે રોટલો ખાવાની પ્રથા ખરેખર સારી હતી. એકબીજાને પરિચય થાય, કોણ આપણા નજીકના છે, કોણ દૂરના છે, કોણ આપણા ભાઈઓ છે. એ બાને મામાની ઘરે જવાય, માસીની ઘરે જવાય, ફઈને ફુવાની ઘરે જવાય અને ઓળખાણ આપણે એકબીજાને થાય. એ સારી પ્રથા હતી. અને બીજી વસ્તુ કે હો આટલા દીકરી બિચારી ઘણા સમય થયા આપણા ઘરમાં આવી, 8-10 દી થયા હોય, હવે એકલીને એકલી કંટાળી ગઈ હોય ઘરમાં. હવે એને મોકળાશ મળે, એનું મન થોડુંક હળવું થાય, વાતચીત કરે. એટલે બે વસ્તુ આમાં હતી. એક તો પરિચય થાય અને દીકરીનું મન છે હળવું થાય. એટલે રોટલા પ્રથા એ બહુ સારી હતી, પણ ધીમે ધીમે હવે નીકળતી થઈ. હવે રોટલો ખાવાનું કહીએ છીએ આપણે, તો ખરેખર રોટલો ખવડાવીએ છીએ બાજરાના આપણે, પણ આપણે શું ખબર 32 જાતના ભોજન હોય, પણ છતાં આપણે શું કહે ખબર કે રોટલો ખાવા આવજો. કેવો જીવન સાથે ભણાઈ ગયેલી વસ્તુ આ, છતાં કે રોટલો ખાવા આવજો. આપણે પછી કોઈની ઘરે બપોર થયા હોય, માણસ ગયા હોય, તો આપણે શું કહેવાય કે ભાઈ રોટલો ખાતા વગર જવાય નહીં. ખરેખર રોટલો ખવડાવે છે, દાળ ભાત હોય, શાક હોય, છતાં કે ભાઈ રોટલો ખાતા વગર જવાય નહીં. પછી ક્યારેક આપણે હકમંડની વાતો કરવા જતા હોય અને સામેનો વાળો પરિચય આવતા હોય તો શું કહે ભાઈ કે ભાઈ દીકરી રોટલે દુઃખી થાય એમ નથી. હું બધે રોટલું જ ખાતા હોય, રોટલે દુઃખી થાય એમ નથી. અને મુંબઈની અંદર પણ તમે જુઓ કે આપણે શું કહે ખબર કે રોટલો મળે પણ ઓટલો મળે નહીં. શું કહે છે? રોટલો મળે પણ ઓટલો મળે નહીં. બધા રોટલી જ ખાય છે ને વડાપાઉં જ ખાય છે, છતાં પણ આપણે શું કહીએ છીએ ખબર કે રોટલો મળે પણ ઓટલો મળે. રોટલાની કેટલી કિંમત છે. ખરેખર રોટલો છે એ આપણે જૂના વખતની વાત કરી તો મોટે ભાગે બધા 3 રોટલો જ ખાતા. હવે આ ધીમે ધીમે રોટલો આધુનિક માણસો બધા કાઢવા માંડી ગયા છે. અને ડૉક્ટરો પણ શું કહે છે રોટલો કેટલો ફાયદાકારક છે વિચાર કરો. ડૉક્ટરો પણ ડાયાબિટીસવાળાને કહે છે કે તમારે રોટલો ખાવાનો, રોટલી ખાવા નહીં. વિચાર કરો તમે. અને રોટલાથી તમારા શરીરમાં ચરબી ઘટી જશે. પ્રાણીના પશુ ડૉક્ટર પણ કહે છે કે હંમેશા પ્રાણી કૂતરાને બિલાડાને તમે રોટલી નહીં ખવડાવો, મેંદાની વસ્તુ નહીં, રોટલી નહીં ખવડાવો, રોટલો ખવડાવો અથવા બીજી વસ્તુ ખવડાવો, રોટલી ઓછી ખવડાવો એમ ડૉક્ટરો પણ કહે છે. તો આનાથી ડાયાબિટીસ ઘટી જશે, આપણા શરીરની અંદર તંદુરસ્તી વધે છે. તમે રાજસ્થાનના માણસો જાત્રામાં જતા હોય, મેં ઘણીવાર ઉતરતા જોયા છે, પ્રવાસમાં ગયા હોય તો રાજસ્થાની માણસ ઉતરે તો એવા પાતળા, એને ફાઈન નહીં, અને બાયું પાતળી રાજસ્થાની. શું કરવા? એ રોટલો જ ખાય છે, ઘઉં ખાતા જ નથી. અને પંજાબી માણસો ઉતરે, એ પંજાબી જોજો તો ફાઈન્દવાળા માણસો, એની બાયું તમે જોજો શું કરવા, એને રોટલો કદી ખાધો જ નથી. અમારા ખેતરમાં હાર્વેસ્ટરવાળા આવે ને પંજાબીવાળા, તો એ રોટલો ન ખાય ક્યારેય નહીં, રોટલી ખાય, પહેલેથી જ રોટલી ખાય, રોટલો ખાય નહીં. એટલે શરીરમાં પણ તંદુરસ્તી. અને તમે ગમે 1-2 રોટલી ખાશો તમારું પેટ ભરાઈ જશે, પણ તમે રોટલા ગમે એટલા ખાશો, રોટલા તમે અડધી કલાક થશે ને તો તમે ભૂખ્યા થઈ જશો. રોટલો પચવામાં એટલો હલકો છે, બોલો. રોટલો પચવામાં એટલો હલકો છે, એટલા માટે રોટલો છે ને એ ખરેખર આપણે ખાવો જોઈએ અને આપણી તંદુરસ્તી માટે સારો છે. અમારે 365 દી આજે મારે રોટલો હોય જ, 365 દી. અને એના કરતાં તમે રોટલો ખાવ તો તમારા છોકરા છે ને એ રોટલો ખાશે. એમાં શનિવારે અડદની દાળને રોટલાની પ્રથા તો આપણે પહેલેથી ચાલુ જ છે, અને છોકરાને રોટલો ખવડાવવો જોઈએ. હમણાં અમે ઓસ્ટ્રેલિયા ગયા હતા તો એ છોકરી રોટલો ખાતી નહોતી, બધા રોટલા ખાય. તો પછી એને શીખડાયું, ઉપર ચીઝને એવું લગાડી દીધું બધું, પછી એની ઉપર ગોળ લગાડ્યો અને પછી એને કીધું કે આ શું છે? પછી કીધું મારા ઘરના આવે છે ને કે આ છે ને સ્વીટ પીઝા છે. આમ કરી કરીને છોકરી રોટલો ખાવા માંડી ગઈ, બોલો. અત્યારે હજી ફોન આવે 3 વર્ષ થયા પણ એ છોકરી સ્વીટ પીઝા ખાય છે, પીઝા નામે. અત્યારે પણ તમે મોટા સિટીમાં હોટલમાં જાઓ છો તો શું કહે છે ખબર? વઘારેલો રોટલો. અમારા ધોરાજીમાં એક આવકાર હોટલ છે, એમાં સાંજે તમારે વારો ન આવે, વઘારેલો રોટલો, બોલો. વઘારેલો રોટલો ચૂરમું કરીને ઉપર દહીંમાં બધે વઘાર નાખે, એ વઘારેલો રોટલો આપણે ખાઈએ છીએ, ઓલો રોટલો ખાતા નથી. અને બીજી વસ્તુ રોટલાની તો બહુ મજા છે ભાઈ. તમે કોરો રોટલો હોય ને ચૂરમો કરી નાખો, રોટલો હાવ ભૂકો કરી અને એની અંદર તમે ગોળની પાયલીને ઘી નાખીને ચૂરમો કરીને ખાઓ તોય તમને એકદમ મજા આવી જાય. રોટલા ખાવાની મજા અલગ અલગ પ્રથાથી આપણે રોટલો ખાઈએ છીએ. એટલે અલગ અલગ રીતે ગમે એ રીતે તમે રોટલો ખાઓ તો તમને શરીરને ફાયદો થાય. તમે રોટલા ખાશો, આપણી સરકાર પણ પ્રોત્સાહિત કરે છે રોટલો ખાવાની. તમે રોટલો ખાશો તો પાછળની તમારી પ્રજા છે એ રોટલો ખાશે. એટલે ખરેખર રોટલાને મહત્ત્વ આપજો અને ઘઉં ઓછા કરજો. દરેકના ઘરમાં
સાંજે એક ટાણું તો બાજરો ખાજો જ, અને આનાથી આપણા શરીરને ફાયદો થશે, તંદુરસ્ત રહેશે. આપણા ગઈઢા તમે જુઓ, આપણા બાપા બધાએ કેટલા વર્ષ સુધી હળિયું કાઢી ખેતી કરી, પણ એની પાછળનું કારણ હતું રોટલો હતો. એ 3 ટાણે રોટલો ખાતા હતા, બોલો. એટલે રોટલાથી તંદુરસ્તી વધે છે. અને આ વિડીયો જેને સાંભળ્યો હોય એ તમે બાજરાનો પ્રચાર કરજો, બાજરો ખાવાના ફાયદા છે એ પ્રચાર કરજો, અને મને લાઈક કરજો જો તમે વિડીયો ગમ્યો હોય તો. આભાર.